નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના વર્ડ ઓફ ધ ડે ની અંદર આપણે ચર્ચા કરીશું આજે એંગ્રી. આ એંગ્રી શબ્દ છે એટલે કે ગુસ્સો કરવો. જોજે આ ભાઈ જે છે ગુસ્સામાં જાણી એમ થાય કે આના વાળ બધા હમણાં ખરી જશે એવું લાગે છે. ગુસ્સામાં આમ કરતા ખરી જાય તો ગુસ્સો થાય ત્યાં થાય. અહીંયા જોજે આ બિલાડી ભાઈ બિલાડી બેન ખબર નહીં એવો ગુસ્સો કરે કે જાણે હમણાં કૂદીને સીધા અહીંયા આવી જાય. તો આ એંગ્રી શબ્દ જે છે તે શું દર્શાવે? ગુસ્સો વ્યક્ત કરવા માટે વાપરવામાં આવે છે. જો અહીંયા ફિલિંગ મેડ ઓર અપસેટ, કેવા પ્રકારની લાગણી? તો કે ગાંડા અથવા તો અપસેટ થઈ ગયો, નાખુશ થઈ ગયો, તે પ્રકારની લાગણી વ્યક્ત કરે એટલે એંગ્રી. ગુસ્સો આપણે શબ્દ કહીશું એના માટે, ગુજરાતીમાં છે. એના સિનોનિમ્સની ચર્ચા કરી તો કે છે તો કે મેડ, પછી ફ્યુરિયસ એટલે ગુરકવું એવો અર્થ થાય છે. પછી એનોઇડ એટલે ચીડવવું અથવા તો નકારવું, અને અપસેટ એટલે નાખુશ કરવું, અને ઇરિટેટ એટલે ખરાબ લાગવું, ન મજા આવે એવું આમ કરીએ ને આપણે, એ ખરાબ વ્યક્ત કરીએ ત્યારે. પછી એક્ઝામ્પલ છે અહીંયા, ડોન્ટ બી એંગ્રી વિથ મી, મારી સાથે ગુસ્સો નહીં કરવાનો. પછીનું વાક્ય છે ધ ટીચર વોઝ એંગ્રી યસ્ટરડે, શિક્ષક ગઈકાલે ગુસ્સામાં હતા. હોઈ શકે ભાઈ, તમે આંકડા નોડીએ તો ગુસ્સે કરે. પછી નવીન ગોટ એંગ્રી એટ ધ મિસ્ટેક, નવીન છે તે ગુસ્સે થઈ ગયો. ક્યારે? તો કે મિસ્ટેક કરી ત્યારે, ભૂલ કરે તો ગુસ્સો થાય. ટૂંકમાં કહીએ તો એંગ્રી. બરાબર. તો આ છે વર્ડ ઓફ ધ ડે.